મહેસાણાના વિસનગર તાલુકાના ઉમતા ગામના ડેપ્યુટી સરપંચ જયંતિભાઈ અંબારામભાઈ પ્રજાપતિ 24 કલાકમાં આમ આદમી પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટી પરત ફર્યા છે। આ ઘટનાથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે। મહેસાણા વિસનગર તાલુકાના ઉમતા ગામના ડેપ્યુટી સરપંચ જયંતિભાઈ અંબારામભાઈ પ્રજાપતિએ 24 કલાકમાં યુટર્ન મારતા જણાવ્યું હતું કે તેઓ મહેસાણામાં એક સંબંધી સાથે કામ અર્થે ગયા હતા। ત્યાં તેમને અજાણતા જ આમ આદમી પાર્ટીની એક સભામાં લઈ જવામાં આવ્યા હતા। તેમને એ વાતની જાણ નહોતી કે તે આપની રાજકીય સભા હતી। તેમણે દાવો કર્યો કે તેમને છેતરીને અથવા વિશ્વાસમાં લઈ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી દેવામાં આવ્યો હતો, જેના રાજકીય રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે। જયંતિભાઈ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પહેલેથી જ ભાજપ સાથે જોડાયેલા હતા અને ભવિષ્યમાં પણ ભાજપના સૈનિક તરીકે જ કાર્ય ચાલુ રાખશે। ચૂંટણીના સમયે બનેલી આ ઘટનાના વિસનગર પંથકમાં અને સોશિયલ મીડિયામાં પણ ચર્ચા જગાવી છે। એક સંબંધીને હાથે ગયો અને માલુમ નથી કે આ મિટિંગ છે આમ આદમી પાર્ટી અને તેઓ જ્યાં પછી આ વસ્તુ બની શું કર્યું હતું તમે ત્યાં લઈ જઈ ત્યાં લઈ કઈ નહીં બસ આ કેસ પહેરાયો પછી આમ આદમી પાર્ટીમાં જોડાઈ કેટલો સમય નવા નવી પહેલી વખત પેલો ભાજપમાં જ હતા કાંઈ 24 કલાકમાં પલટી મારી આ ડેપ્યુટી સરપંચ જયંતિભાઈએ પોતાની ભૂલ સુધારતા અને ભાજપ પ્રત્યેની વફાદારી દર્શાવતા તાત્કાલિક ભાજપમાં પાછા ફરવાનો નિર્ણય કર્યો છે। રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે તેમણે ફરી એકવાર કેસરિયા ખેસ ધારણ કરી ભાજપમાં વિધિવત વાપસી કરી। આ પ્રસંગે ભાજપના અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।